ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. ભોજન સમારંભ બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી. ગામમાં અંદાજે 200 થી 250 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. લગ્નમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાની ચર્ચા. દર્દીઓના ધસારાને કારણે ગામના તમામ ક્લિનિકો ઉભરાયા. 4 થી 5 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રેફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાડા દોડી આવી. ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આ પંથકમાં દોડધામ મચી જવા પામી છે. અલ્તાફ શેખ, કપડવંજુ. મારું નામ જગદીશભાઈ વાદાભાઈ રાઠોડ. હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો. તે પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો. પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો. પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ. શરીર મારું નબળું પડી ગયું. જમવામાં આઈસ્ક્રીમ હતી, 6-7 આઈટમ હતી. હલવો હતો, મોહનથાળ હતું, દાળ ભાત, શાક, રોટલી, પૂરી. એમાં ઘણા બધા કેસ હોય છે કામમાં. બધાને પણ એવું થયું. જેને પૂછ્યું એ એવું જ કહે છે કે જમવા ગયા હતા ને નથી આવતું. શું થયું છે? પાણી ટકતું વોમિટ થાય, ઝાડા અને આવા ઓકરી મારા પેટમાં 4 વાગ્યાનું થયું. માં ભાઈ અહીં આવ્યા હતા પણ સારું ના થયું, ફરી આવ્યા.